સર્વે પ્રેક્ષક મિત્રોને 2025ના નવા વર્ષની ખૂબ શુભેચ્છાઓ. આપનું વર્ષ સુખ સંપદાવાળું નીવડે તેવી ઈશ્વરને દિલથી પ્રાર્થના. 3 મહિનાના અવકાશ પછી આજે ફરીથી આપની સમક્ષ ગુજરાતીમાં મોટિવેશનલ વિડીયો લઈને આવી રહ્યો છું. આશા છે આપને ગમશે. અટે કે વટે આ વિષયની વાર્તા છે. સન 1568ની આ વાત છે. મુગલ સમ્રાટના હિન્દુ રાજ્ય પરના હુમલાઓના સમય દરમિયાનની આ ઘટના ઘણી મોટી શીખ આપી જાય છે. આવા એક યુદ્ધ વખતે ઉદયપુરના રાજા ઉદયસિંહજીએ મેવાડના રાજા જયમલ રાઠોડને સંદેશો મોકલ્યો કે 4-5 હજાર સૈનિકો સાથે તમે અમારી મદદ માટે આવો. સંદેશો મળતા જયમલ રાઠોડ પોતાના પુત્ર અને સેનાને લઈ ઉદયપુર તરફ રવાના થાય છે. આટલું મોટું સૈન્ય અને આટલો લાંબો રસ્તો કાપવાનો હોવાથી સૈન્ય સાથે ખાદ્ય સામગ્રી અને ઘણું બધું ધન પણ તેમણે લીધું હતું. રસ્તામાં એક લૂંટારૂ ટોળકીએ તેમને આતર્યા. રાજા જયમલ હાથી પર સવાર હતા અને તેમના પુત્ર ઘોડા પર સવાર હતા. પુત્રએ પિતા સામે ઉપર જોઈ માત્ર એટલું પૂછ્યું, અટે કે વટે? પિતાએ નીચે પુત્ર તરફ જોઈને કહ્યું, વટે. રાજાના પુત્રે સૈન્યને લૂંટારૂ સાથે લડાઈ કરવાની ના કહી અને માલ લૂંટવા દેવાની છૂટ આપી. લૂંટારાના સરદાર આ જોઈને ખૂબ નવાઈ લાગી અને તેણે લૂંટવાનું રોકીને પેલા રાજાના પુત્રને પૂછ્યું કે તમે આટલો નાનો સંવાદ કર્યો, એનો શું મતલબ? ત્યારે રાજાના પુત્રે કહ્યું કે મેં પિતાજીને એટલું પૂછ્યું કે અહીં આ લૂંટારૂ સાથે લડાઈ કરી વીરગતિ પામવી છે કે ત્યાં ઉદયપુરમાં જઈ મુગલ સાથે લડાઈ કરીને વીરગતિ પામવી છે? અને પિતાજીએ એક શબ્દ વટે કહી જણાવ્યું કે અહીં આપણા લોકો સામે લડવા કરતાં ત્યાં શત્રુ સાથે લડીને વીરગતિ પામવી એ વધુ સારું. આ વાત સાંભળી લૂંટારૂના સરદારે પોતાની ટોળીને લૂંટ કરતા અટકાવી અને જયમલજીના સૈન્ય સાથે મુગલ શત્રુ સાથે યુદ્ધ કરવા માટે જોડાઈ ગયા. મિત્રો, આ એક ખૂબ નાનો પ્રસંગ પણ આપણને એ સમજાઈ જાય છે કે નાની નાની વાતનું દુઃખ રાખી આપણા પોતાના લોકો કે ભાઈ બહેન સાથે વ્યર્થ લડાઈ ના કરતા આપણા મોટા શત્રુ સાથે યુદ્ધમાં આપણી શક્તિ અને આપણી સમજ ખર્ચવી જોઈએ અને જરૂર પડે આપણા પોતાના લોકોને તેમના શત્રુ સાથેના યુદ્ધમાં પણ મદદ કરવી જોઈએ. અને આ શત્રુ કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે છે, જેમ કે ખરાબ આદત, ખરાબ પરિસ્થિતિ કે કોઈ માનવીય શત્રુ. ચાલો મિત્રો, આ શીખ આપણે આપણા જીવનમાં અપનાવી લઈએ. જો તમે કોઈ આવો અનુભવ કર્યો હોય અથવા તો કોઈનો આવો અનુભવ સાંભળ્યો હોય ને, તો અહીં નીચે કોમેન્ટ કરી જણાવશો, જેનો ફાયદો અન્ય પ્રેક્ષક જે આ વિડીયો જોશે તેને પણ થાય. આજના આ વિડીયોને લાઈક કરી અન્યને શેર જરૂર કરશો, ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરશો. આવતા અઠવાડિયે ફરીથી એક નવા ગુજરાતી મોટિવેશનલ વિડીયોમાં એક નવી વાર્તા અને નવી શીખ સાથે ફરી મળીશું. આવજો.